સાગર ચોટલામાંથી આવી મસ્ત હેરસ્ટાઈલ શીખવી હોય તો છેક સુધી મારી સાથે જોડાય. તમને બધાને પ્રજાસત્તાક દિનની હાર્દિક અને હાર્દિક શુભકામના. આજે હું સાગર ચોટલો લઈ રહી છું. તમે લોકો ધ્યાનથી જોજો કે હું કેવી રીતે લઈ રહી છું. તમને છે ને સાગર ચોટલો આપણે બહાર ફરવા ગયા હોય કે કોઈનું ફંક્શન હોય એમાં તમે આરામથી લઈ શકો. એટલે હું આ સાગર ચોટલો તમને દેખાડી રહી છું. ઓકે, સૌ પહેલા આપણે વી સેક્શન લેશું ફ્રન્ટ એરિયાથી. તમે જોઈ શકો છો આવી રીતે દેખાડો. વી સેક્શન છે. ઓકે, વી સેક્શન લેવાનું છે. વી સેક્શનમાં આપણે 3 આંટીની ચોટી લેવાની છે. એકદમ ચોખ્ખી આંટી લેતી જવાની છે. બરાબર. હવે આપણે જે બાજુથી આપણે ટ્વિસ્ટ કરવાનું હોય તે બાજુથી આપણે એક આખી લાઈન લેવાની છે, લાઈન ક્રિએટ કરવાની છે. ગૂંચ કાઢતી જવાની છે જોડે જોડે, નકર નીચે છે ને ગૂંચ થતી જશે. જેમ મોટા વાળ હશે એમ વધારે ગૂંચ થતી જશે. આપણે જમણી બાજુથી આપણે એક આખી લાઈન્સ છે ઈ ચોટીમાં નાખી દીધી છે. હવે ડાબી બાજુથી સેમ ટુ સેમ જ કરવાનું છે. આપણે જેટલી આંટી લગાવીએ એટલી આંટી જ આપણે લાઈન્સ છે ને એ આંટીમાં એક એક ઉમેરતી જવાની છે. તમે જોઈ શકો છો આપણે 2 આંટી આ બાજુ ને 2 આંટી આ બાજુ થઈ ગઈ છે. હવે જમણી બાજુ પાછી ત્રીજી આંટી. છેકો છેક સુધી આપણે ગૂંચ કાઢતું જવાનું છે અને સરસ લાઈન ક્રિએટ કરતી જવાની છે અને સાગર ચોટલામાં ઉમેરતી જવાની છે. જે ચોટી લઈએ છીએ એમાં ઉમેરતું જવાનું છે. આપણે જેટલા લાંબા વાળ હશે એટલું નીચે ગૂંચ થશે. અને આ લાંબા વાળ હોય જેને કોઈને, એને તો બહુ જ સરસ લાગે છે. હવે આપણે પાછી ડાબી બાજુએથી આંટી લીધી અને એમાં એક લાઈન એડ કરવાની છે. ઓકે, સરસ મજાની લાઈટ ક્રિએટ કરી અને ચોખ્ખી કરીને પછી આંટીમાં નાખવાની છે. હવે આપણે પાછી જમણી બાજુથી કરશું અને થોડુંક કડક કરતા જાશું, થોડુંક લૂઝ કરતા જાશું. ખાસ ધ્યાન રાખવાનું, ઢીલું બી ના પડવું જોઈએ અને ટાઈટ બી ના રહેવું જોઈએ. ટાઈટ થશે તો બી હેરસ્ટાઈલ એકદમ ઓકવર્ડ લાગશે. તમે જોઈ શકો છો કેટલી બધી સરસ રીતે હેરસ્ટાઈલ આવી રહી છે. આપણે નીચેથી પ્રોપર ગૂંચ આંટી છે એ છૂટી પાડતી જવાની છે, કેમ કે પછી આપણને બહુ વધારે ગૂંચ થઈ જાય. એટલે નીચે જોડે જોડે બી સરખું કરતું જવાનું છે. ક્લિયર, જેટલું ક્લિયર હશે એટલી સરસ હેરસ્ટાઈલ આવશે. હવે પાછું આપણે જમણી બાજુથી આંટી લેવાની છે.
બંને બાજુ સેમ જ રીતે લેવાની છે. આ બાજુ બી સેમ રીતે લેવાની છે અને આ બાજુ બી સેમ રીતે લેવાની છે. ઓકે, વળી પાછું આપણે ડાબી બાજુથી લેવાની છે. લૂઝ ટાઈટ એક સરખું લાગે એવી રીતે કરતું જવાનું છે. જોઈ શકો છો બંને બાજુ કેવી રીતે આવે છે. એક બાજુ આ બાજુથી લાઈન્સ લીધી છે અને એક બાજુ આવી રીતે લાઈન લીધી છે. ઓકે, પાછું આપણે જમણી બાજુથી લીધું છે. આવી રીતે છેક સુધી આપણે કરતું જવાનું છે. આમાં તમને ચોટી નાની લાગતી હોય તો નીચે એક એક્સ્ટ્રા ચોટી બી ઉમેરી શકો છો. આમાં તમને લોંગ બી લાગે અને અત્યારે લાઇન્સ વાળી હેરસ્ટાઈલ બહુ ટ્રેન્ડિંગમાં નથી. અત્યારે સિમ્પલ જેટલી હેરસ્ટાઈલ હશે એટલું ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમે જોઈ શકો છો આ હેરસ્ટાઈલ તમે કંઈ ફરવા ગયા હોય તો બી લઈ શકો, કોઈના ફંક્શનમાં બી લઈ શકો અને એકદમ સિમ્પલ સોબર અને ઇઝી ટેકનિકથી આ હેરસ્ટાઈલ આવે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ હેરસ્ટાઈલ આવી રહી છે. પ્રિપેરેશન જોડે જોડે કરતું રહેવાનું છે. ઓકે, આપણે પાછું જમણી બાજુથી એક લાઇન્સ ક્રિએટ કરી છે. હવે આપણે પાછી ડાબી બાજુથી લેવાની રહેશે. જો આવી રીતે, અને નીચેથી તો ખાસ કરીને કડક કરવાનું રહેશે કેમ કે નીચે વધારે ઢીલું ના પડી જાય. તમે જોઈ શકો છો કેવી આપણી હેરસ્ટાઈલ લાગી રહી છે. ઓકે, થોડીક નીચે લૂઝ પણ લ્યો તો બી વધારે સરસ લાગશે. ઇઝી ટેકનિકથી મસ્ત મજાની હેરસ્ટાઈલ લીધી છે જેનું નામ છે સાગર ચોટલો. બરાબર, તમે જોઈ શકો છો કેવી રીતે આપણે લીધી છે. ઓકે, આપણે એને થોડું ઢીલું ટાઈટ બી પછી બી કરી શકીએ છીએ કે આપણે બહુ ટાઈટ લાગતું હોય તો ઉપરથી લૂઝ પણ ટાઈટ લઈને પછી જ તે લૂઝ કરવાનું રહેશે. બરાબર, ઓકે, હવે આપણે એને ડેકોરેટ કરીશું. આમાં નાના નાના બ્રોચ બી નાખી શકો ઉપરથી કે નીચે સુધી, અને નવરાત્રિમાં કાચ બી નાખી શકો. આમાં શોર્ટ વિડીયો છે મારું યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં બધામાં જ છે કે આમાં કાચ પણ તમે નાખી શકો, મોતી બી નાખી શકો, નાના નાના બ્રોચ બી નાખી શકો. આપણે મોતીથી ડેકોરેશન કરશું. એકદમ સિમ્પલ સોબર લાગે. તમે
નાઇટમાં પણ વેસ્ટર્ન વેર કર્યું હોય ને એમાં બી સારું લાગે, અને ચણિયા ચોળીમાં છે કે એમાં બી પહેર્યું હોય ને તો બી આ હેરસ્ટાઈલ બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો હેરસ્ટાઈલ ડેકોરેશન કર્યા પછી કેટલું સરસ લુક આવવા માંડ્યું છે. અને આપણે જ્યાં રબર નાખ્યું છે ત્યાં આ રીતના મોતી કરી અને પછી આપણે નાખી દઈશું, નો ઉઠાવ ફરી જાય. તમે જોઈ શકો છો કેવું લાગે છે. ઓકે, ઉપરથી આપણે છેકથી કર્યું છે મોતી, બરાબર જોઈ શકો છો. બહુ સરસ હેરસ્ટાઈલ લાગે છે. અને તમે છે ને પછી આવી રીતે આમ બી કરો ને તો પણ એક હેરસ્ટાઈલનો લુક આવી જશે. આવી રીતે પછી આપણે યુપી નાખી દેવાની અંદર. આમાં 2 હેરસ્ટાઈલ ક્રિએટ થઈ જશે તમારી આરામથી. જોઈ શકો છો કેવું લાગે છે. ઓકે, બાય, સી યુ. આ તમને બંને હેરસ્ટાઈલ કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો. ઓકે, બાય.